ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા વડોદરા છોટાઉદેપુર જિલ્લાના હજ યાત્રીઓ માટે નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે હજ તાલીમ શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા પ્રતિ વર્ષે રાજ્યમાંથી પવિત્ર હજયાત્રાએ જનારાઓ માટે હજ અંગેની તમામ સુવિધાઓ પૂરી પાડે છે. દરેક મુસ્લિમ બિરાદર પોતાના જીવનમાં એક વખત પવિત્ર હજયાત્રાએ જવાની ઈચ્છા રાખતો હોય છે અને જેના પણ નસીબમાં હજયાત્રા થાય છે તેઓ પોતાની જાતને ખુશકિસ્મત સમજે છે. હજ યાત્રાએ જતા પહેલા હજના અરકાનોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે અને આ હજ અરકાનોની જાણકારી આપવા માટે પ્રતિ વર્ષે રાજ્ય હજ સમિતિ દ્વારા હજ ટ્રેનરો દ્વારા હજ યાત્રાએ જતા પહેલા કેવી તૈયારીઓ કરવી, શું લઈ જવું અને ત્યાં પહોંચ્યા પછી કઈ જગ્યાએ કયા દિવસે કયા સમયે શું કરવું તે અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ તારીખ 22મી ફેબ્રુઆરી 2025ને રવિવારે ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે વડોદરા સ્થિત નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે હજ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત હજ ટ્રેનરો દ્વારા હજ 2025 હજ યાત્રાએ જતા હાજીઓને હજ અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. આજની હજની તાલીમ શિબિરમાં વડોદરા છોટાઉદેપુર જિલ્લાના 750 ઉપરાંત હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફિલ્ડ ટ્રેનર સૈયદ મોઇનુદ્દીન વડોદરા, ઇકબાલભાઈ ખત્રી બોડેલી, મકબૂલભાઈ મુલ્લા ડભોઈ, માસ્ટર હજ ટ્રેનર આરિફભાઈ, હનીફભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય વક્કાર શેખ તેમજ છોટાઉદેપુર વડોદરા જિલ્લાના હજ 2025 માટે પસંદ પામેલા હજયાત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.